પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અહીંયા આવેલા તમામ મહેમાન શ્રી તેમજ ભાઈઓ બહેન, હું અહીંયા આમ તો નાનો કહેવાય, કોઈ એવું હજુ ઉંમરે મારી નાની હે, પણ કઈક સમાજ માટે બોલવું છે. મારું નામ કદાચ પરિચય નહીં હોય આપને, પણ મારું નામ, હું ધામારામનો વતની છું. મુંજપરા દિલીપભાઈ જીલુભાઈ મારું નામ છે. અને હું પરિચય પર ખાસ ધ્યાન નહીં આપું, કારણ કે અહીંયા પરિચય આપવાનો નહીં આવ્યો. અહીંયા કઈક સમાજને કાર્ય કરવા માટેના કેવા પ્રયત્ન એના વિશે વાત કરવા આવ્યો. અહીંયા પરિચયની કોઈ જરૂર નહીં. ધારો કે અહીંયા અમે જોડે એક વાત થઈ, અહીંયા સહી કરવાની સભાની વાત હતી, એમાં એક પેજની વાત થઈ કે આપણે પેજને હવે કાઢી નાખવા, પણ સમાજ તમારે જે કોઈ કાર્ય કરશો તો નીકળશે, નકર પેજ કઈ નીકળશે. અને હું તો એવું માનું કે યુવકો જો તૈયાર થાય તો પેજના કારખાના બંધ કરાવી દેવા. આપણે પેજના કારખાના નથી કે જો આપણો યુવા તૈયાર થવો જોઈએ. અને શિક્ષણ પછી એટલું મહત્વ રાખવું જોઈએ કે અહીંયા અત્યારે ઇંગ્લિશ દ્વારા જે સંચાલન કરવું પડે શિક્ષણ, કારણ કે શિક્ષણ વગર તો અહીંયા તમે સતી આંખે આગળ જ છો. તમે શું વાંચશો આગળ, શું સમાજને કઈ કહેશો? કારણ કે અહીંયા ઘણા લોકો એવા હોય છે કે આગળ આપણો સમાજ કામ કરતો હોય તો કે હવે એ કામ નહીં થાય, તો શું કામ ના થાય? તમારો ફાળો એટલો બાબતે નકે નહીં થાય, કારણ કે તમે જે વિચારશો તે એવું જ થશે. કારણ કે અહીંયા એ પણ યુવા વર્ગ ચાલુ કરવો થાય તો યુવા વર્ગ બનાવો, એમાં પૂરેપૂરો સહકાર આપશું. ધારો કે યુવા વર્ગની અંદર કોઈ સભ્ય રહો, અમે એમાં પૂરેપૂરો સહકાર આપશું. શિક્ષણની અંદર સહકાર આપશું. તમે કોઈ સમિતિ બનાવો, સંગઠન એવું બનાવો, ધારો કે ઠાકોરનો સમાજ, એનો કોઈ સંગઠન બનાવો. કોઈ એવા વર્ગના, આપણે ગરીબમાં જન્મ લીધો એ તમારો વાક નથી, ગરીબ થઈ અને મળતો એ તમારો વાક છે. કારણ કે અત્યારે ગરીબ એવું છે નહીં. મારી જાત ઉપર નભો કોઈ ગરીબ છે, કોઈ ગરીબ નથી આ વખતે, પણ કાર્ય જયારે કરવું જ નથી તો એ ગરીબ જ છે. માટે હું બહુ ટાઈમ સમજાવું, પણ જો ભેગા થયા છે તો પછી કઈ નિર્ણય લો ને. અહીંયા વાદ વિવાદ શું પણ ઉભા કરો, ઓલો આમ કે ઓલો આમ કે, વાદ વિવાદ તો હોય જ ના જોઈએ સમાજની અંદર. અહીંયા કોઈ વાદ વિવાદ કરવા આવ્યા, તમે નિર્ણય લેવા આવ્યા. અહીંયા ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, અને ભેગા થઈને કામ કરવું એ જ સાચી સફળતા છે. અને હું એવું માનું છું, હજુ મારી ઉંમર તો બહુ નાની, કદાચ હું તમારા ઉંમર હોય ને ઘણું બધું કરી શકીશ, દરેક ક્ષેત્રની અંદર કામ કરવા કરી શકીશ. પણ જો સમાજ એકતા છે, વાદ વિવાદ નહીં કરે ને તો સમાજ આગળ આવશે. નહીં તો સમાજ આર્થિક ભલે ગમે એટલા વર્ષો થાય પણ સમાજ આગળ નહીં આવે. એ તો વાદ વિવાદનો આપણે નિકાલ લેવાનો છે કે સમય એક દિવસ સરસ મજાનો આવશે. સાંભળજો ભાઈ બહેનો, સમય એક દિવસ સરસ મજાનો આવશે, તમને શોધતો એ સાનો આવશે. સમય એક દિવસ સરસ મજાનો આવશે, તમને શોધતો એ સાનો આવશે. આ દુનિયાની કીર્તિ જોઈને ઈચ્છા ના કરશો દોસ્ત, આપતો ઠાકોર સમાજનો પર એકવાર સમય આવશે. એટલે વધુ તો નહીં બોલવું. હવે મારી વાણી અહીંયા વિરામ આપું છું. જય હિન્દ. બોલો બધા ગમે કામ યુવા મને બનાવડાવો. શિક્ષણ ને એટલું ધકાવવું હે કે દુનિયા જોઈ લે. યુવા મંડળ અને મહિલા મંડળ બનાવડાવો. આ મારું સૂચન. ગામો ગામ વડીલો, તમે પણ વિચારી લો કે તમારી પાછળ એવો યુવા વર્ગ તૈયાર થઈ રહ્યો છે, તમે એને દિશા આપો. 30 વર્ષના વાણા વહી ગયા, હજુ આપણે એના એ સ્થિતિએ છે. આજ સમય એવો આવી ગયો છે કે ખરેખર સમાજ માટે ભેગા થઈને કંઈક કરવાનો સમય આવ્યો છે. તો જે વાત હતી એ બંને કેળવણી મંડળને એક કરી હાલ જ અત્યારે જ
અને કડાભાને વિનંતી કરું કે એમાં જે મંડળ એક કરીને એના પ્રમુખ મંત્રી કે જે કંઈ નિમવાના હોય તે અહીંયાથી જ નિર્ણય કોઈ પછીથી કોઈ નહીં. આ જ જગ્યામાં આ જ વડીલો તમે બેઠા છો, તમારા માર્ગદર્શનમાં જ